કેમ છો? મજામાં? આજે આપણે ગુલાબજાંબુ બનાવશું, બહુ જ સરસ, બહુ ટેસ્ટી. એના માટે મેં સોજી લીધી છે 1 વાટકી, અને 1 વાટકી દૂધ લીધું છે. 3 નંગ ઇલાયચી લીધી છે, કેસર લીધું છે. ચાસણી બનાવવા માટે ખાંડ લીધી છે મેં. 1 વાટકી સોજી 1 વાટકી દૂધ છે, એટલે 2 વાટકી મેં ખાંડ લીધી છે ચાસણી બનાવવા માટે. આના અંદર આપણે 2 વાટકી પાણી રેડીશું. ચાસણી વધારે થાય સારું, પણ ઓછી નહીં બનાવવાની. 2 વાટકીથી ઓછું પાણી નહીં રેડવાનું. 2 વાટકીથી 2.5 વાટકી ચાસણી માટે પાણી રેડો તો ચાલે. પાણીને સરસ ઉકળવા દેશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો આપણી ખાંડ ઉકળવા માંડી છે. ચમચાથી હલાવતું રહેવાનું આવી રીતે. સારી ચાસણી માટે હું લીંબુ નીચું છું. અડધું લીંબુ નીચવાનું. લીંબુથી ચાસણી એકદમ સરસ બને છે. મારા કલર માટે હું કેસરના વારા નાખું છું. તમારા જોડે વારા ના હોય તો કલર નાખવાનો. મોહનથાળના અંદર નાખીએ છીએ ને કલર નાખવાનો. કલર પણ ના હોય તો ચાલે, કે જરૂરી નથી. ચાસણી સરસ બનાવી દઈશું. પહેલાં આપણે ખાંડના અંદર લીંબુ નાખ્યું. ચાસણીના અંદર બહુ જ સરસ મજાની એક સુગંધ આવે છે. આપણે 1 થાળની ચાસણી કરવાની છે. ક્યારેક 2 નંગ ચાસણી બનાવવાની 1 તાર 2 તારની ખબર ના પડતી હોય તો એકદમ આપણું ચિકાસ થોડો જાડો થાય એવી રાખી દેવાની ચાસણી. હજી નથી થયો થશે એટલે હું તમને બતાવું. એટલે ચાસણી તાર બારની ચિંતા નહીં કરવાની, બહુ જ સરસ રીતે એમને જ થઈ જાય છે. આવી રીતના તમે કરશો ને એકદમ ચિકાસ થશે એટલે તમને જાતે ચમચા ઉપર આવશે એટલે દેખાઈ જશે. ચાસણીના અંદર ઇલાયચી ચોક્કસથી નાખવાની, એના કારણે બહુ જ સરસ સ્વાદ પણ આવશે, સુગંધ પણ આવશે. મિત્રો તમે જોઈ શકો છો આપણે ચાસણી બનાવવાની એકદમ તૈયારી થઈ ગઈ છે. બહુ સરસ સુગંધ પણ આવે છે. આવી રીતના ઝાંખ વળે છે ઉપર એટલે આપણે ચાસણી તૈયાર થવા આવી ગઈ છે. મિત્રો આપણી ચાસણી થઈ ગઈ છે. હું તમને ચેક કરાવડાવું. દેખો આવી રીતે મૂકવાની, આવી રીતે ચેક કરવાનું. આમ અહીંથી આવી રીતે એમ કરશો ને તમે એટલે તમને ચિકાસ ખબર પડશે. ચિકાસ એકદમ ઘટ થવા દેવાનો. તારની કોઈ જરૂર નથી. ચિકાસ ઘટ થાય એટલે સમજી લેવાનું આપણી ચાસણી થઈ ગઈ છે. ચલો આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. મેં સોજીને શેકવા માટે આવું લોયું લીધું છે એક. એના અંદર આપણે દૂધ નાખીશું 1 વાટકી. દૂધ થોડું ગરમ છે મારું. સોજી નાખું છું. બહુ સરસ આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. આવી રીતે થોડી વાર હલાવશું આપણે. મિનિમમ 5 મિનિટ એટલું લાગે છે આપણી સોજી શેકાતે. પાછું 6 મિનિટના અંદર આપણી સોજી તૈયાર થઈ જશે. શેકાઈ સરસ. સોજીનો લોટ સરસ લચેલો બને એના માટે આપણે 1 ચમચી ઘી નાખીશું. આપણે રોટલી લોટ બાંધીએ તો કેવો ટોપવા માટે તેલ લઈએ છીએ એવી રીતે આપણે આને ઘી લેવાનું છે.
એકદમ ધીમા તાપે શેકવાનું. દૂધ ગરમ હોય ને તો જલ્દી બની જાય છે, અને દૂધ ગરમ ના હોય તો દૂધ ગરમ થયા પછી ઉકાળો આવ્યા પછી સૂજી નાખવાની. આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એક મોટી તાસના અંદર લઈ લેશું. મેં આવી રીતે આપણી સૂજીનો લોટ તાસમાં કાઢી લીધો છે અને હાથથી મચળવાનો છે એકદમ સરસ. બે ટીપાકી નાખવાનું છે. પહેલાં નાખ્યું તો મને પાછું એકવાર નાખવાનું, એટલે ત્યાંથી કરીને આપણે ગુલાબજાંબુ બહુ જ સરસ વરણ્યાના અને વરે. ઘણા લોકો ઘઉંના લોટના બનાવતા, મેદાન લોટના બનાવતા હોય છે. ઘણીવાર સારા નહીં બનતા એ ગુલાબજાંબુ. આપણા ગુલાબજાંબુ બનાવેલા એકદમ સોફ્ટ બને છે અને એક અઠવાડિયા સુધી એવા ને એવા રહે છે. માવાના ગુલાબજાંબુ બનાવ્યા છું તો 2-4 દિવસના અંદર ખરાબ થઈ જાય છે. ફ્રીજના અંદર તમે બનાવીને મૂકી દેશો ને ચાસણીના અંદર તો આપણા ગુલાબજાંબુ એકદમ 1 અઠવાડિયા સુધી સરસ રહેશે. કોઈ મહેમાન આવવાનું હોય તો પહેલથી બનાવીને રાખી દો ને તો બહુ જ સરસ રહે છે. હવે આપણે આટલા નાના નાના ગુલ્લાને ડો બનાવવાનો છે એનો. આવી રીતના હું આને ઘીના અંદર તરવાની છું. તમે તેલના અંદર તરો તો બી ચાલે. એકદમ સરસ પ્રેશર આપી અને આવી રીતના બનાવી દેવાના છે સરસ મજાના. હાથને થોડું બનાવી લેવાના આવી રીતને. ક્યારેક તમને એમ લાગે તમે જલ્દી નહીં બનાવી શકતા એવું લાગે તો આના ઉપર થોડું કપડું ઢાંકી દેવાનું, પલાળીને પાણીવાળું કરીને, ત્યાંથી કરીને જલ્દી ફટાફટ સુકાઈ ના જાય આપણો લોટ. અને આને છે ને એકદમ સુકાઈ ના જાય એના માટે આપણે થોડો ઘીવાળો હાથ કરી દેવાનો. બધા જ આપણે આવા બનાવી લેશું. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના બધા જ ઉલ્લા વાર દીધા છે. તમારા હાથથી કરવા હોય તો આવી રીતે કરી દેવાના. મેં 2 હાથની મદદથી કરું છું, 1 હાથથી બી કરું છું હું તો. એકદમ પ્રેશર આપીને એવી રીતના કરવાના. ધ્યાન રાખવાનું કે આમાં તિરાડ ના પડે. તમે જલ્દી ના બનાવી શકો લોટને ઢાંકી દેવાનો. સાઈઝ નાની મોટી તમારે જેવી કરવી હોય એવી તમે કરી શકો છો. મેં થોડી મોટી કરી છે. આવી રીતના પ્રેશર આપીને કરવાનું. આપણા ગુલાબજાંબુ બધા વળી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો મેં ઘી ગરમ મૂકી દીધું છે. ઘી ગરમ થાય છે આપણું. ઘી ગરમ સરસ થઈ ગયું છે. ઘીનો તાપ એકદમ ધીમો રાખ્યો છે. ઘી ગરમ થઈ ગયું છે આપણું. તળવા માટે નાખીશું આપણા ગુલાબજાંબુ. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું આપણું ગુલાબજાંબુ તળાય છે. છ સાત નંગ જ નાખવાના આપણે તળવામાં. આપણે ઘર માટે બનાવીએ છીએ આપણા માટે એટલે આપણે ઘીમાં તળ્યા છે. કોઈ મહેમાન આવવાના હોય કે વધારે બનાવવાના હોય ને તો આપણે તેલમાં તળો તો બી ચાલે. એકદમ આછા ગુલાબી કલરના કરવાના છે આપણે. મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુલાબી કેટલા સરસ મજાના થયા છે. ગુલાબજાંબુ આપણા જેવા ગોળ ગોળ બન્યા છે ને
જો સારું ના બન્યા હોય તો આ ફાટી જાય છે, તિરાડ પડી જાય છે ગુલાબજાંબુના અંદર. બહુ જ ફાઇન આપણા ગુલાબજાંબુ બન્યા છે. તમારે ઘરે જરૂર તો ટ્રાય કરજો મિત્રો, બહુ જ સરસ બન્યા છે. હવે આપણે ચાસણી નાખીશું અને મિત્રો મેં બીજા પણ ગુલાબજાંબુ નાખી દીધા છે. ગેસનું વોલ્યુમ એકદમ ધીમું રાખ્યું છે, ધીમા તાપે થવા દેવાના છે આપણે. તારી ગુલાબજાંબુ તરત ચાસણીના અંદર નાખું છું. કંઈ પણ માવો નથી લીધો, કંઈ પણ લોટ નથી લીધો, સિર્ફ સૂજીથી આપણા સરસ મજાના ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે મિત્રો. એકદમ આછા પિંક કલરના આને પણ કરી લેશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ગુલાબજાંબુનો. આને પણ બહાર કાઢી દઈશું, ગેસ બંધ કરી દઈશું. ચાસણીના અંદર બધા જ ગુલાબજાંબુ નાખી દીધા છે. મિત્રો મંચુરિયન સરસ થઈ ગયા, પ્લસ મિત્રો આપણે ગુલાબજાંબુ સરસ થઈ ગયા છે. ચાસણીની અંદર બધા નાખી દીધા છે. આપણે હલકા હાથથી એકવાર ફેરવી દઈશ, પછી આપણે એને ફૂલાવાની રાહ જોશું અને અડધો કલાક સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું. બહુ જ સરસ મજાના ફૂલી જશે. ચાસણી પીસે એટલે આપણા ગુલાબજાંબુ સરસ મજાના ફૂલી જશે. બહુ જ સરસ. ગુલાબજાંબુ બધા નીકાળી દીધા છે, સજાવ્યા છે. હું તમને બતાવું છું. આવી રીતે ચાસણીમાંથી કાઢીને વાટકાના અંદર સજાવ્યા છે. ખરેખર બહુ જ સરસ બન્યા છે, સોફ્ટ છે અને બહુ જ સરસ છે. મેં આ ચાસણી આપણી વધી છે એનો ઉપયોગ કરવાનો હું તમને બતાવું. આપણી ચાસણી વધી છે ને એને તમે ગળા શક્કરપારા બનાવી શકો છો, પૂરી બનાવી શકો છો, ગરી કંઈ પણ છોકરા માટે નાસ્તો બનાવી શકો છો. આનાથી લોટ બાંધી દેવાનો, થોડું મોણ નાખી અને ગરી શક્કરપારા પૂરી બની જાય છે. ચાસણીનો ઉપયોગ થઈ જાય છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ ફાઇન, એકદમ આસાનીથી લેવાઈ જાય છે. એટલા સરસ ગુલાબજાંબુ આપણે તૈયાર થઈ ગયા છે. ગુલાબજાંબુ છે એટલે થોડી ઘણી ચાસણી તો માંગે ભાઈ. મેં ચાસણીના અંદર ઇલાયચી પણ જવા દીધી છે. બહુ જ સરસ બન્યા છે. તમારા ઘરે જરૂરથી બનાવજો. ગિરીશભાઈ તમારી ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તમારે હજી પણ કંઈ પણ શીખવું હોય તો મને કહેજો, ચોક્કસથી તમને બધાને શીખાડીશ મિત્રો. તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.